ધ્યેય હતો કે સંસ્કાર સાથે શિક્ષણ આપવું છે। જે તમે અહીંયા સંસ્કાર લીધા છે એ તમે જતન કરીને જાળવી રાખજો। અહીંથી સંસ્થા છોડીને જાઓ ત્યારે પણ તમારા જીવનમાંથી પૂજા છૂટવી ન જોઈએ અને એકાદશી એ પણ રહેવાવી જોઈએ। એકાદશીને દિવસે અનાજ ખાવું અને માંસ ખાવું એ બે સરખું છે। તો ભગવાનને પ્રાર્થના કરીએ કે મહારાજ તમને ખૂબ ખૂબ પ્રગતિને પંથે આગળ વધારે, સારા ભક્ત બનાવે અને તમારા જીવનમાં એકડા તુલ્ય ભગવાનનો નંબર એ આપણા જીવનમાંથી ક્યારેય છૂટવો જોઈએ નહીં અને મહારાજ તમને ખૂબ સારી સદબુદ્ધિ આપે અને ખૂબ આગળ વધારે એવી પ્રાર્થના સાથે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને વિરમું છું। જય સ્વામિનારાયણ।